વિદ્યાર્થી વિજ્ઞાન અને શિક્ષકના સમન્વયથી આમોદની સંસ્કાર વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો યોજાયો। આમોદ નગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શાળા પરિવાર તરફથી શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પટેલ, સીઆરસી તોસીફ પટેલ, દીપક ત્રિવેદી, આમોદ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનો દ્વારા રિબિન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અભિગમ સાથે બનાવેલી આંકડાકીય, પર્યાવરણ, કૃષિ, અવકાશ, હવામાન, માનવ શરીર રચના, અર્થતંત્ર, પ્લેન દુર્ઘટનામાં બચાવ જેવા પ્રોજેક્ટો મહેમાનો આગળ આત્મવિશ્વાસ સાથે રજૂ કરી પોતાની કૃતિની વિશિષ્ટતા બતાવી હતી। વિજ્ઞાન મેળા અંગે શાળાના આચાર્ય વૈશાલી મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી વિજ્ઞાન અને શિક્ષકના સમન્વયથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 1 થી 9ના બાળકોએ વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી વિષયોને આવરી લઈને કૃતિઓ બનાવી હતી, જેની માનવ જીવન તેમજ પર્યાવરણ ઉપર શું અસર થાય છે તે દર્શાવવામાં આવ્યું હતું। શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં રહેલી વિચારશીલ શક્તિને બહાર લાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ તેમણે શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આમોદ નગરની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાલય દ્વારા આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલો છે, જેમાં સંસ્કાર વિદ્યાલયના બાળકો દ્વારા ખૂબ સારા પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ બનાવીને એ લોકો લાવ્યા છે। વિદ્યાર્થીઓના મનમાં રહેલી એક વિચારશીલ ક્ષમતાને બહાર લાવવા માટે એક વિજ્ઞાન દિવસનું મેળાનું એક આયોજન કરવામાં આવ્યું છે। સંસ્કાર વિદ્યાલયના જે બહેનો છે, શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા પણ ખૂબ મહેનત કરી અને પ્રોત્સાહન પૂરું પાડી અને વિદ્યાર્થીઓને આજના દિવસે જે કુલ 62 જેટલા પ્રોજેક્ટ ખૂબ જ મોટી સંખ્યામાં કહેવાય અને એનું આયોજન કરવામાં આવેલું છે। વિદ્યાર્થીઓ દ્વારા પણ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો છે। આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ। 28 ફેબ્રુઆરી એટલે કે વિજ્ઞાન દિવસ, ઇન્ટરનેશનલ વિજ્ઞાન દિવસ એટલે કે સીવી રામન દ્વારા 1886થી ભારતમાં જે ઇફેક્ટ થઈ હતી, રામન ઇફેક્ટ, એના ભાગરૂપે ભારતમાં એ ઉજવવામાં આવે છે। અને આજે અમારી સંસ્કાર વિદ્યાલય શાળામાં બાળકો દ્વારા 1 થી 9 ધોરણના બાળકો દ્વારા 62 કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષક આ ત્રણના સમન્વયથી આ કામ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અલગ અલગ વિષયમાં એટલે કે વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ એવા સમાજ વિષયને લઈને દરેક પ્રોજેક્ટને ખૂબ જ સારું એવું પરિપૂર્ણ કરીને અહીંયા વિવિધ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે। એની અસર જીવન પર શું થાય છે, વિદ્યાર્થીના જીવન પર પણ શું થાય છે અને માનવ જીવન પર શું થાય છે, વનસ્પતિ પર શું થાય છે, પશુ પંખીઓ, મનુષ્ય પર શું થાય છે, એ બધું જ આવરી લેવામાં આવ્યું છે। અને સરસ વિદ્યાર્થીઓએ પોતાના મનથી વિચારીને પ્રોજેક્ટ કર્યા છે, એમાં શિક્ષકોનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે। અને આ શુભ દિને દરેક વિદ્યાર્થીઓને, મારા તમામ સ્ટાફને હું શુભેચ્છા પાઠવી છું અને અભિનંદન આપું છું કે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને ઉત્તર પ્રગતિ કરતા રહે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ એવી શુભેચ્છા પાઠવું છું। જય શિક્ષક। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।